વિદ્યાર્થી મિત્રો કેવું છે? બરાબર ચાલે છે ને ભણવાનું? બરાબર ચાલો ત્યાર પછી હવે આપણે એક નવા ચેપ્ટર તરફ જવું છે. નવું એટલે પહેલું ચેપ્ટર. બરાબર, પહેલું જ ચેપ્ટર તમારું છે ઘન અવસ્થા. ઘન એટલે સોલિડ, સ્ટેટ એટલે અવસ્થા. સોલિડ સ્ટેટ ચેપ્ટર તમને આપેલું છે. બરાબર, ઘણું બધું નવું શીખવા મળશે તમને. આ પ્રકરણમાં તમારે સ્ટાર્ટિંગના જે 2-4 પાના લખાણ આપેલું છે એ બધું પ્યોર ડિસ્ક્રિપ્ટિવ છે. વહેલા મોડું તમે 9માં 10માં અને 11માં ઘણું ડિટેલ શીખેલા છો. એ સંક્ષિપ્ત કરીને તમને આપેલું છે એટલે વાંચવાથી પણ આવડી જાય એવું જ છે. ખ્યાલ આવે છે ને? એટલે આપણે એને રીકેપમાં પેલો લેક્ચર આપણે લેવાના છીએ. તમને બધાને આવડે છે, બરાબર? એટલે તમને મોટિવેટ કર્યા અમે. પણ એના પછી જે બધું શીખવાનું છે એ નવું છે. એ તો હોય જ ને. આકૃતિ વાળું ચેપ્ટર છે. સ્ટ્રક્ચર બધા દોરવાના આવે, ડિઝાઇનિંગ. એટલે પ્રકરણમાં તમારે પહેલો ટોપિક જે છે આખો એ ડિસ્ક્રિપ્ટિવ બધું ઘન અવસ્થા વિશેની જાણકારી બધી, દરેક પ્રકારના બળ જે તમે ભણ્યા છો. અને પછી સ્ફટિકોના બંધારણ સ્ટ્રક્ચર આવે કે દરેકની રચના બંધારણ કેવા પ્રકારના છે એની જાણકારી છે. ત્યારબાદ તમારી પાસે ડિફેક્ટ એટલે ક્ષતિ, ખામી. સ્ફટિકની અંદર જે ખામીઓ છે કેવા પ્રકારની ડિટેલમાં તમે ભણશો, એની અસર શું. અને છેલ્લે તમારી પાસે વાહકતા ઉપરનો ટોપિક કે અશુદ્ધિ, ઇમ્પ્યોરિટી ઉમેરીને વાહકતામાં વધારો કરી શકો. બરાબર. અને છેલ્લામાં છેલ્લા તમારે ચુંબકીય ગુણ વિશેની જાણકારી. એટલે આમ જોવા જાવ તો તમારું જે પ્રકરણ છે એ 4 વિભાગમાં આપણે વિભાજિત કરી દઈએ છીએ. ચાલો આજ તો આપણે શરૂઆત કરી દેવી છે. તો ઘન અવસ્થામાં જે તમે ભણવાના છો એ તો મેં તમને પૂર્વ ભૂમિકા પેટે આપી દીધું છે. છતાંય તમને પ્રસ્તાવના પેટે અહીંયા મેં સ્ટેટમેન્ટ આપેલા છે અને હેડિંગ આપી દીધું ઘન અવસ્થાની સામાન્ય લાક્ષણિકતાઓ. બરાબર. તો તમે નાના ધોરણથી શીખતા જ આવો છો. હું લખીશો છું, સાંભળશો વધારે, કારણ કે બધું ડિસ્ક્રિપ્ટિવ છે, ટેક્સ્ટમાં વાંચવાથી પણ આવડવાનું જ છે. કે ભાઈ નાના ધોરણથી તમે શીખો છો કે ભાઈ પદાર્થના મુખ્યત્વે 3 પ્રકાર છે: ઘન, પ્રવાહી અને વાયુ. ચોથું પ્લાઝમા મારે અત્યારે નથી જોઈતું, એટલે ના ભૂલતા. ઘન, પ્રવાહી અને વાયુ, આ 3 તમે મુખ્ય ગુણધર્મ કીધા છે એક જ પદાર્થના. એટલે અવસ્થા કીધી આપણે. દાખલા તરીકે H2O સંયોજન છે એ જયારે સોલિડ ફોર્મમાં આવે ત્યારે H2O ઘન, જેને તમે બરફ બોલો છો. પીગળીને પાણી બને તો H2O લિક્વિડ, જે તમે પાણી બોલો છો. અને તમે ગરમ કરો, વરાળ બનાવો તો H2O ગેસિયસ ફોર્મમાં પણ એ વરાળ બોલીએ છીએ. એટલે એક જ પદાર્થની 3 અવસ્થા તમે મેળવી શકો: ઘન, પ્રવાહી, વાયુ. પણ જે પરમેનન્ટ તમારી પાસે અવસ્થા છે એમાં ઘનને તમે પેલું, ચાલો ઘન બોલીએ, નો પ્રોબ્લેમ. તો ઘન પદાર્થ જે છે એની લાક્ષણિકતા અને પ્રવાહી અને વાયુ એ બેમાં ફરક શું છે? તો કે પ્રવાહી પદાર્થ અને વાયુ પદાર્થ પ્રસરણનો ગુણધર્મ ધરાવે, પ્રસરે છે, વહી શકે છે, એટલે વહન પામે. એટલે એના માટે દ્રવ શબ્દ, ફ્લુઇડ શબ્દ બોલીએ છીએ. ફ્લુઇડ એટલે દ્રવ. કેમ દ્રવી શકે છે? તો કે એમના જે ઘટક કણો છે કે જેનો બનેલો છે એના માટે શબ્દ વાપરે, ઘટક કણો. તો ઘટક કણો અસ્તવ્યસ્ત, આમ તેમ, આગળ પાછળ ગતિ કરી શકે, ફરતા રહી શકે છે. ગતિમાન હોવાથી ફ્લુઇડ દ્રવ્ય તમે વાપરો છો. ત્યારે ઘન પદાર્થની અંદર ઘટક કણો ગતિમાન હોતા નથી. એ લોકોના સ્થાન ચોક્કસ હોય, ચોક્કસ સ્થાન પર ગોઠવાયેલા રહેતા હોય. પણ મીન પોઝિશન શબ્દ મૂક્યો છે. પોતાના સ્થાન ઉપર રહીને આંદોલન ગતિ કરતા હોય, જેને વાઇબ્રેશન કહેવાય. દોલન અનુભવતા હોય પણ પોતાનું સ્થાન નથી છોડતા. એના કારણે એ દ્રઢ રહે છે. એટલે મેઇન જે તફાવત કીધો મેં, ક્લિયર થઈ ગયું તમારી પાસે કે પ્રવાહી અને વાયુમાં ઘટક કણો વચ્ચે અંતર વધુ છે, ગતિ કરી શકે છે, માટે વહન ગુણધર્મ ધરાવે.
જ્યારે ઘન પદાર્થમાં સ્થાન નિશ્ચિત રહેવાનું છે, એ પોતાના સ્થાન પર જ રહીને દોલન ગતિ કરે, આંદોલન અનુભવે, સ્થાન નથી છોડતા, એટલે આપણે એને દ્રઢ પણ કહીએ છીએ. બરાબર, આ જનરલ સામાન્ય ગુણધર્મ તમારી પાસે આવી ગયો. એટલે ફરી પાછા આપણે લખાણમાં આપતા જઈએ છીએ કે ભાઈ ઘન અવસ્થાની જે સામાન્ય તમારી લાક્ષણિકતા છે, જો ઘન, તો પહેલો જ શબ્દ સાવ નાના ધોરણથી તમે ભણ્યા છો કે ઘન પદાર્થને નિશ્ચિત કદ અને આકાર હોય છે. કદ શબ્દ, આકાર હોય. બરાબર, કદ અને આકાર છે. આકારમાં નિયમિત ને અનિયમિત હોઈ શકે. આપણે બધું નિયમિત વાળું ભણવું છે, અનિયમિત પણ હોઈ શકે. કદ છે એટલે એનું ચોક્કસ વોલ્યુમ. કદ કોઈ પણ ભૌતિક પદાર્થ છે, ઘન, તમે મૂકો છો કે ડસ્ટર છે, ચોપડી છે, તમારો થેલો છે, વોટર બેગ, પેલી વોટર બોટલ છે, એ તમે મૂકો છો તે જગ્યા રોકે છે, એટલે પોતાનું ચોક્કસ કદ છે અને એને આકાર પણ છે. ચલો, એ આપણી પાસે આવી ગયું. હવે આ બે લગભગ નજીકના ગુણધર્મો છે. તો એમાં જે ઘટક કણો શબ્દ આપણે વાપરીએ છીએ કે જેનો બનેલો છે ઘટક કણો, મોટા ભાગે અણુ, ઘન પદાર્થમાં અણુ બોલીએ છીએ, પણ એ અણુનો નાનો સૂક્ષ્મ કણ એટલે પરમાણુ અથવા આયન બોલાય. આખા ચેપ્ટરમાં તમારે વારંવાર આવશે, જે તમને ખબર છે કે જે સ્ફટિક આયનોથી બનેલો હોય, ધન આયન અને ઋણ આયન, તો એને આયોનિક સ્ફટિક બોલીએ છીએ આપણે, એટલે આયનનો બનેલો છે. અને સાદો સ્ફટિક બોલો તેમાં પરમાણુની હાજરી છે, એટલે પરમાણુ અથવા આયનો ઓપ્શનમાં આવવાનું જ છે, પણ અણુ તરીકે શબ્દ વાપરીએ છીએ. તો જે ઘટક કણો છે એમની વચ્ચેનું અંતર ખૂબ જ ઓછું હોય, એકદમ ઓછું અંતર હોવાને કારણે એ નજીક રહી શકે છે. અને પછી આમાં તમે કીધું છે કે ઘન પદાર્થ ઉપર ડેશ મૂકી દીધું છે, તો ઘન પદાર્થ જે છે એક તો એનો મુખ્ય ગુણધર્મ અસંકોચનીય છે, કોમ્પ્રેસ, બરાબર, અનકોમ્પ્રેસિબલ. અસંકોચનીય છે પહેલો શબ્દ, અને દ્રઢ, ટફ છે. એટલે આપણે શબ્દમાં લાઈનિંગ કરતા જઈએ છીએ કે ઘન પદાર્થ જે છે એ અસંકોચનીય છે અને દ્રઢ છે, ટફ. બીજું કે એમની ઘટક કણો વચ્ચેનું આંતરાણવીય અંતર ખૂબ જ ઓછું છે. અંતર ખૂબ જ ઓછું હોવાને કારણે આકર્ષણ બળ, ઘટક કણો વચ્ચેનું આકર્ષણ બળ વધુ રાખે. એટલે આપણે એમ કહી શકીએ કે આંતરાણવીય બળ જો વધુ રહેતું હોય તો એકબીજાને જકડી રાખે છે. એકબીજાને શું રાખે? જકડી રાખે. રીઝન એ છે કે ઘટક કણો વચ્ચેનું અંતર ઓછું છે, આંતરાણવીય બળ તમારી પાસે વધુ છે, તો પરસ્પર એકબીજાને જકડી રાખે છે. નિશ્ચિત કદ અને આકાર તો છે જ આપણી પાસે. એટલે ઘન પદાર્થના તમે સામાન્ય ગુણધર્મની ચર્ચા તમે કહેશો તો 4 મુદ્દા તમે કહી શકો. હવે પ્રશ્ન એવો થયો કે ઘન હોય, પ્રવાહી હોય કે વાયુ હોય, એ ત્રણમાંથી આપેલા તાપમાને અને દબાણે, એટલે નિશ્ચિત તાપમાન થયું ને, આપેલા તાપમાને અને દબાણે જે છે એ કયું સ્વરૂપ સ્થાયી રહે છે? સ્ટેબિલિટી. જેમ આપણે કહ્યું કે ભાઈ બરફનો ટુકડો છે, 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને બરફ, પાણી ઘન સ્થિતિમાં છે, તો તમે રૂમમાં મૂકી દો, બરાબર, તો તરત પીગળીને પ્રવાહી સ્થિતિમાં આવી જશે, રાઈટ? એટલે કયું સ્વરૂપ સ્થિર રહેવાનું છે એના માટે બે વસ્તુ જવાબદાર છે, એટલે બે વિરુદ્ધ ઘટના થાય. તો આની અંદર પરિબળ તરીકે એવું બને કે સ્થાયી સ્વરૂપ માટે જવાબદાર બે વિરોધી પરિબળ કહેવાય. કેવા પરિબળ? તો કે પરસ્પર એકબીજા સાથે જકડી રાખતા આકર્ષણ બળ, આપણે એવો શબ્દ મૂકી દઈએ. ચાલો, પરસ્પર એકબીજા સાથે જકડી રાખતું આકર્ષણ બળ છે. અને જે ગતિશીલ, ગતિ માટે ગતિજ ઉર્જા, એવો શબ્દ કરી દઈએ આપણે કે અણુઓ જે છે એ ગતિ કરી શકે છે. જરૂરી ગતિ માટે ગતિજ ઉર્જા શબ્દ છે, અને જકડી રાખવા માટેનું આકર્ષણ બળ છે. આમ જોવા જાવ તો બંને પરસ્પર વિરોધી છે ને. આપણું તો નિયમ છે કે જો સ્થિરતા વધે, બરાબર, ગતિજ ઉર્જા, શું શબ્દ હતો કાઇનેટિક ચેપ્ટરની અંદર કે જેમ જેમ અણુઓ નજીક આવે એમની વચ્ચેનું અંતર ઘટે છે. ગતિ ઉર્જામાં ઘટાડો થાય તો સ્થિતિ ઉર્જા વધે, ગતિ ઉર્જા ઘટે, સ્થિતિ ઉર્જા વધે.
બંને અણુ અથડાઈ ગયા, ગતિ ઉર્જા શૂન્ય, સ્થિતિ ઉર્જા મહત્તમ થાય. આપણું ઉદાહરણ હતું ને કે રખડપટ્ટી ઘટી જાય તો સ્ટેબિલિટી વધે, બરાબર? સીટે ફેવિકોલ લાગવાનો ને તો પરીક્ષા તમે કામ કરો છો એટલે ગતિ કરવા માટેની જે ગતિજ ઉર્જા છે જો એ વધી જાય તો અણુની સ્થિરતા જે છે ઘટવાની છે, જકડી રાખતું આકર્ષણ બળ ઓછું થાય. અને એથી ઉલટું છે કે આકર્ષણ બળ જો વધુ રહેતું હશે તો એ લોકોની અણુઓની ગતિ ઉર્જા ઘટી જવાની છે. એટલે ગતિ ઉર્જા વધે છે કેમાં? તો કે પ્રવાહી અને વાયુઓમાં અણુઓ વચ્ચેનું અંતર વધુ રહેશે, અહીંયા અંતર ખૂબ જ ઓછું છે એટલે જકડી રાખે છે અને પોતાની આસપાસના સ્થાન ઉપર જ દોલન ગતિ કરે ઘન પદાર્થમાં. જ્યારે પેલામાં અણુઓ જે છે આમ તેમ બધે ફરી શકે છે, એ ફરવા માટે ગતિજ ઉર્જા વધુ છે. કેમ? તો કે અણુઓનું આકર્ષણ બળ ઓછું છે. ત્યારે ઘન પદાર્થમાં આકર્ષણ બળ વધુ છે જેના કારણે ગતિ ઉર્જા ઘટે, પોતે સ્થળાંતર ન કરી શકે, માત્ર વાઇબ્રેશન અનુભવે, બરાબર? એટલે કોઈ પણ પદાર્થનું ઘન, પ્રવાહી કે વાયુ એ ત્રણમાંથી સૌથી વધુ સ્થાયી સ્વરૂપ કયું છે? એ સ્વરૂપ માટે જવાબદાર આ બંને પરિબળ છે, પણ વિરુદ્ધ પરિબળ છે. કારણ કે આ જો વધશે તો પેલું ઘટશે, આ વધશે તો પેલું ઘટશે, સામસામી આધાર રાખે છે. આટલું ક્લિયર થયું તમારી પાસે? એટલે જનરલ જે ટોન આપણે કહીએ છીએ એ બધી ચર્ચા આવી ગઈ. હવે મોટા ભાગે જે પદાર્થ છે એના બે પ્રકાર પડે. એક છે સ્ફટિકમય અને અસ્ફટિકમય છે. સ્ફટિકમયનો અર્થ એવો છે કે એકદમ ચોક્કસ વ્યવસ્થિત રચનામાં બધી પરમાણુ, અણુ કે આયનોની ગોઠવણી હોય, વ્યવસ્થિત રચનામાં હોય, ચોક્કસ પ્રકારની રચના હોય, એ સ્ફટિકમય કહેવાય, ક્રિસ્ટલાઇઝ. અને અસ્ફટિકમય છે તો એ અસ્ફટિકમય પદાર્થની અંદર અણુઓની ગોઠવણી નિશ્ચિત હોતી નથી, રાઈટ? હવે એના ઉદાહરણ કોણ છે તમારી પાસે અસ્ફટિકમય માટે અને સ્ફટિકમય માટે? સ્ફટિકમય માટે આપણે બોલીએ કે ધાતુ છે, કોઈ પણ મેટલ લઈ લો કે બે મેગ્નેશિયમ ધાતુ છે, કોપર ધાતુ છે, એલ્યુમિનિયમ ધાતુ છે, સંક્રાંતિ ધાતુ જે કી છે, એ બધી ધાતુમાં સ્ફટિકમય રચના છે. અસ્ફટિકમયમાં તમે દાખલા આયોડિન છે, I2 છે, સલ્ફર છે, ફોસ્ફરસ P4, સલ્ફર એસિડ છે, આયોડિન I2 છે, એ કેવા છે અધાતુ તત્વો પણ છતાં છે તો સ્ફટિકમય કહેવાય ને, ચોક્કસ રચના ધરાવતા હોય એની અંદર. પણ અસ્ફટિકમયની અંદર તમારી પાસે કોણ આવે? તો કે પ્લાસ્ટિક, રબર અને કાચ. પહેલામાં પહેલું પ્લાસ્ટિક જે છે જેને આપણે પોલિમર કહીએ છીએ, બરાબર? હવે એ જે પોલિમર છે એ પણ તમે 11મા ધોરણમાં શીખી લીધું કે ઇથિનનું બહુલીકરણ કરો પોલિથીન બને, પ્રોપિનનું બહુલીકરણ કરો પોલીપ્રોપિન બને, પોલીએક્રિલોનાઇટ્રાઇલ PN મળે તમને, બરાબર? વિનાઇલ ગ્રુપની અંદર. તો વ્યવસ્થિત રચના છે, પણ તમે જે જૂનો તૂટલ ફૂટલ ભંગાર પ્લાસ્ટિકનો વેચી નાખો છો એને પીગાળવામાં આવે અને પાછું ઘન સ્વરૂપ આવે તો એ સ્ફટિકમય રચના ન બને. એટલે શબ્દ મૂક્યા છે ઘણા ખરા પ્લાસ્ટિક, એને રીમોલ્ડિંગ કહેવાય. પીગાળી દીધા પછી જે રચના બને એમાં ગોઠવણી વ્યવસ્થિત હોતી નથી, નંબર 1. એટલે મેં ઘણા ખરા પ્લાસ્ટિક કીધું. રબર છે, એ રબરની અંદર પણ અસ્ફટિકમય તમે રચના કહેવાય. અને કાચ, કાચ એ ધાતુનું સિલિકેટ છે ને. તમે અત્યાર સુધી હીરો, ગ્રેફાઇટ ને આ ઘણા બધા સ્ટ્રક્ચર શીખેલા છો, ક્યાંય કાચનું બંધારણ દોરવાનું આવ્યું તમારે? ના. કેમ? તો કે કાચ એ અસ્ફટિકમય પદાર્થ છે. હવે વાત કરીએ પ્રમાણે કે ભાઈ અસ્ફટિકમય પદાર્થ જે છે એના ગુણધર્મ પ્રવાહી જેવા છે, સ્નિગ્ધ પ્રવાહી કહેવાય, જેની વિસ્કોસિટી વધુ છે. એટલે પ્રવાહી ટાઈપના ગુણધર્મ અસ્ફટિકમયના કહેવાય. અસ્ફટિકમય પદાર્થ કેવી રીતે બને? તો કહ્યું એ પ્રમાણે કે ભાઈ સલ્ફર છે પોતે સ્ફટિકમય છે, પ્લાસ્ટિક પોતે સ્ફટિકમય છે, પણ એને ઊંચા તાપમાને પીગાળવામાં આવે, પ્રવાહી સ્થિતિ આવી ગઈ અને પછી એને ઠંડા પાડી દો, તાત્કાલિક ધોરણે ઠંડા પાડી દો તો એ જે બને એમાં સ્ફટિકમય રચના રહેતી નથી, અસ્ફટિકમય બની જશે. એટલે અસ્ફટિકમય પદાર્થને પ્રવાહીના ગુણધર્મો કહેવાય. એટલે એને આભાસી પદાર્થો પણ કહેવાય, આભાસી ઘન પદાર્થ. શું શબ્દ કહેવાય? ઘન છે પણ આભાસી ઘન પદાર્થ પણ શબ્દ તમે વાપરી શકો છો. એટલે સ્ફટિકમયનો સ્ફટિકમયનો સાદો જે તમે તફાવત શીખી લીધો એ ટાઈપનું બને. અને ડે બાય ડે નવી નવી ટેકનોલોજી તમારી પાસે આવતી જ જશે. ટેકનોલોજી બોલીએ છીએ એટલા માટે સ્ટ્રક્ચર જાણવા જરૂરી છે, એ તો તમે કહો છો.
તો તમારું પ્રસ્તાવિકામાં લખાણ આપેલું છે કારણ શું તો કે નેનો ટેકનોલોજી. તો કાર્બન નેનો ટ્યુબ્સ છે, કાર્બન નેનો ટ્યુબ્સ એવા ઘણા સંયોજનો આજની તારીખે બન્યા છે, બનાવી રહ્યા છે અને ભવિષ્યમાં પણ બનતા જ રહેવાના છે. એનું કારણ શું છે તો કે એમાં ચોક્કસ પ્રકારના ગુણધર્મો તમે વિકસાવી શકો છો. છે ને, દાખલા તરીકે સ્ટીલ, જે નેનો પદાર્થ જે બનાવવામાં આવે, કાર્બન નેનો ટ્યુબ્સ જે છે, તો સ્ટીલની મજબૂતાઈ છે ને, પણ સ્ટીલ કરતા પણ વધુ મજબૂત ટફ બને. લાઇટ વેઇટ એલ્યુમિનિયમ ધાતુ છે, તો એલ્યુમિનિયમની જે ડેન્સિટી છે, બરાબર, હલકું લાઇટ વેઇટ, એના કરતા પણ હલકા સાધનો બની શકે છે. બરાબર, આ બીજો પદાર્થ, બીજો તફાવત તમારી પાસે આવી ગયેલો છે. અને કોપરની વાહકતા જનરલી સૌથી વધારે ગણાય છે. કોપરની વાહકતા સૌથી વધુ, પણ કોપર કરતા પણ વધુ વાહકતા ધરાવતા નેનો પદાર્થો મેળવી શકાય છે. એટલે સ્ટીફનેસ વધારી શકાય ને, લાઇટ વેઇટ વજન ઘટાડી શકો, કન્ડક્ટિવિટી વાહકતામાં પણ વધારે કરી શકો છો. એટલે એવા પદાર્થો બનવા જરૂરી છે આપણા માટે. એટલે ફરી પાછા તમે જોતા જાઓ કે ભાઈ સ્ફટિકમય જે છે એની અંદર રચના છે એ ચોક્કસ લાંબા અંતર સુધી વ્યવસ્થિત ગોઠવણી થયેલી હોય. પછી એકચ્યુઅલી આપણે ફોર્મેશન બોલીએ, ફોર્મેશન એટલે બંધારણ થયું કહેવાય. હવે પોલીફોર્મ એટલે શું? પોલીફોર્મ જો સમજી લો, પોલીફોર્મ તો એનું કારણ એટલા માટે કે ભાઈ એક જ સંયોજન છે, સંયોજન તરીકે તમે એક જ કહી શકો સ્ટ્રક્ચર એનું, પણ જુદા જુદા સ્વરૂપે અસ્તિત્વ ધરાવે, એક કરતા વધુ બહુરૂપ ધરાવે, તો એને પોલીફોર્મ કહેવાય. દાખલા તરીકે હીરો અને ગ્રેફાઇટ છે, તો હીરો અને ગ્રેફાઇટ કાર્બનનું જ સ્વરૂપ છે, એટલે કાર્બનનું એક સ્વરૂપ જે છે એ હીરો. એનો તફાવત નાના ધોરણથી શીખો, હજુ શીખવાનો છે, આકૃતિ સાથે આપેલો છે, બરાબર. અને ગ્રેફાઇટ છે તો એને પોલીફોર્મ કહેવાય. તો પેલામાં જે છે તમારે નવા નવા ગુણધર્મો ધરાવતા સંયોજનો બનાવવા પડે. દાખલા તરીકે પેકિંગ મટીરિયલ છે, તો પેકિંગ મટીરિયલમાં પોલિથીન વપરાય, પણ એ ડિસ્ટ્રોય નથી થતું, તમે જાણી લીધું છે, ડિસ્ટ્રોય નથી લાંબા વર્ષો સુધી, અને એટલા માટે બાયોડિગ્રેડેબલ, એ તરત જ એનું ડિગ્રેશન થઈ શકતું હોવું જોઈએ. એટલે પેકિંગ મટીરિયલ તમારી પાસે એવા પ્રકારનું બાયોડિગ્રેડેબલ મેળવવામાં આવતું હોય છે. અને મેં કીધું એ પ્રમાણે મજબૂતાઈ માટે, વાહકતા વધારવા માટે, લાઇટ વેઇટ કરવા માટે, આ બધા જ ગુણધર્મો તમારી પાસે આવતા જાય. હવે મૂળ મુદ્દો આપણી પાસે કે સ્ફટિકમય અને અસ્ફટિકમય. તો ધાતુ, અધાતુ છે, પછી જે સ્ટ્રક્ચર છે દરેક પ્રકારના આપણા કેમિસ્ટ્રીના, કે ભાઈ સોડિયમ ક્લોરાઇડ છે, NaCl છે, સીઝિયમ ક્લોરાઇડ છે, ગ્લુકોઝ છે, સુક્રોઝ છે, બરાબર. એ બધા તમારા ચોક્કસ સ્ફટિક રચના ધરાવતા હોય છે. હવે સ્ફટિક બંધારણને આધારે એના ગુણધર્મો પણ બદલાઈ જતા હોય છે. ગુણધર્મો માટે જવાબદાર છે એનું સ્ટ્રક્ચર છે. એટલે એ સ્ફટિકમય અસ્ફટિકમયની ચર્ચા કર્યા પછી આમ ક્વેશ્ચન તરીકે તમને અલગ પૂછવાનું જ છે કે ભાઈ શું તફાવત છે, પણ આપણે અહીંયા આગળ પાર્ટ પાડી દીધેલો છે કે ભાઈ સામાન્ય સંજોગોમાં જે મૂકેલું છે એ તમે ચેક કરો કે ભાઈ આ સ્ફટિકમય ઘન પદાર્થ છે, આ એના ગુણધર્મોની ચર્ચા છે. અને અહીંયા શબ્દ મૂકું છું અસ્ફટિકમય ઘન પદાર્થની જાણકારી મેળવી છે. ઓકે, તો સૌથી પહેલો એનો આકાર કીધો. તો સ્ફટિકમય ઘન પદાર્થ હોય તો એ લોકોના નિશ્ચિત આકાર ધરાવતા હોય, ચોક્કસ પ્રકારના આકાર ધરાવતા, નિશ્ચિત આકાર ધરાવતા હોય. ત્યારે અસ્ફટિકમય પદાર્થમાં નિશ્ચિત આકાર નથી, એટલે આપણે અનિયમિત આકાર તમે કહી શકવાના. અને તમને કયા ઉદાહરણ આપેલા છે લખવાનું નથી, ખાલી તફાવત સ્વરૂપે જો આપું છું. અનિયમિત આકાર છે, ઠેકાણા વગરના. શું કીધું? ઘણા ખરા પ્લાસ્ટિક છે, રબર છે અને કાચ છે, અસ્ફટિકમયમાં આવે. અને સ્ફટિકમયની અંદર ધાતુ લીધી, અધાતુ લીધી, ક્રિસ્ટલ ફોર્મમાં જેટલા છે બધા તમે સ્ટ્રક્ચર આપી શકો. હવે ગલન બિંદુની વાત આવી, બરાબર. તો આ લોકોના સ્ફટિકમય પદાર્થ છે એ લોકોના ચોક્કસ ગલન બિંદુ હોય, નિશ્ચિત તાપમાને જ પીગળે. ત્યારે આમાં જે છે ચોક્કસ ગલન બિંદુ હોતા નથી, લાંબા ગાળા સુધીના તાપમાન એ લોકોના હોય, લાંબા ગાળામાં તાપમાન હોય. એટલે તમે અમુક ટેમ્પરેચર સુધી તમે તપાવે રાખો તો એ નરમ બને. નરમ બન્યા પછી તમારી પાસે પીગળે. ન પીગળે એ વાત છે જ નહીં, પણ ટેમ્પરેચર એનું ફિક્સ ન હોય. ટેમ્પરેચર એનું ફિક્સ છે જ નહીં.
દાખલા તરીકે નેપ્થેલિન જે ઘન પદાર્થ છે તો અમુક ટેમ્પરેચર નેપ્થેલિન પીગળી શકે. ત્યારે અહીંયા આગળ પ્લાસ્ટિકના સ્ટ્રક્ચર પ્રમાણે અલગ અલગ તાપમાને પીગળવાનું છે. દરેક કાચનું ગલનબિંદુ પણ અલગ અલગ પ્રકારનું હોય. જવાબદાર છે બંધારણ. એટલે લાંબા ગાળાના લાંબી રેન્જ સુધી એ લોકોના ગલનબિંદુ હોય. ટેમ્પરેચર વધારવાથી નરમ બને અને પછી પીગળવાની શરૂઆત થશે. પછી શબ્દ મૂકો છે ચિરાડ, ક્લેવેજ કહેવાય ઇંગ્લિશમાં. ચિરાડ ગુણધર્મનો અર્થ એવો છે કે સ્ફટિકમય પદાર્થને તમે તીક્ષ્ણ પદાર્થ વડે કાપવામાં આવે. ચલો આપણે કાપીએ છીએ. તીક્ષ્ણ પદાર્થ વડે આરી હોય, ચપ્પુ છે, એના વડે જો તમે કાપશો તો એના જે બે પાર્ટ છૂટા પડે એ પાર્ટ જે છે બંનેમાં એક તો સ્મૂધ હોય, લીસી સપાટી ધરાવશે એટલે સ્મૂધ કીધું મેં. બીજું કે આ બાજુના ભાગમાં જેવી પરમાણુની ગોઠવણી છે એવી જ ગોઠવણી પેલી બાજુના ભાગમાં પણ પરમાણુની ગોઠવણી રહે. એટલે તીક્ષ્ણ હથિયાર વડે કાપવામાં આવે તો બંને બાજુ બંધારણ સરખા રહેવાના છે. જે ભાગ પડે એની અંદર બંધારણ તમારી પાસે કેવા રહેવાના હોય? સમાન છે. ત્યારે અહીંયા આગળ કીધું એ પ્રમાણે અસ્ફટિકમય પદાર્થને જો તમે તીક્ષ્ણ પદાર્થ વડે કાપશો તે કાપવામાં આવે તો એમાં બંધારણ જે છે એ સરખું રહેતું હોતું નથી અને ખરબચડી રફ સરફેસ માં લખી નાખાશે. પેલામાં લીસી સપાટી હતી, આમાં ખરબચડી સપાટી રફ સરફેસ. કારણ કે જે અસ્તવ્યસ્ત પરમાણુની ગોઠવણી હોય એ જ્યારે કપાય ત્યારે વિભાજન અલગ રીતે થવાનું હોય તો બંધારણ સરખું રહેતું હોતું નથી. એ પણ તમારી પાસે જાણકારી આવી ગઈ કહેવાય. પછી વાત છે ગલન ઉષ્મા. તો પીગળવાની વાત થઈ ને તો આ લોકોની ગલન ઉષ્માના મૂલ્યો જે છે એ ઊંચા હોય ને. પીગળવા માટેની ગલન ઉષ્માના મૂલ્યો કેવા હોય? ઊંચા હોય. ત્યારે એની સાપેક્ષમાં અસ્ફટિકમય પદાર્થની ગલન ઉષ્માના મૂલ્યો કેવા છે? નીચા છે. આ ઊંચા તાપમાને પીગળવાના છે. પહેલા નીચા તાપમાને પીગળે. ટેમ્પરેચરની રેન્જ લાંબી છે, આપણે પહેલા ચર્ચા કરી. હવે વાત આવે છે દૈશિકતા, એટલે દિશા સૂચન કરે છે. દિશા માટેની જે ઘટના તમને આપેલી છે એમાં ઉલટા સુલટી છે. અત્યારે તમને જે આકૃતિ પાઠ્યપુસ્તકમાં છે જ આપણે બોર્ડ પર દોરેલી છે તો એ આકૃતિમાં એક તો દ્વિપરિમાણીય રચના છે બંનેમાં એક. બીજું કે બે પ્રકારના પરમાણુની ગોઠવણી છે. તમને ચિત્રમાં દેખાશે કે બ્લુ કલરના ડોટ મૂકેલા છે ડાર્ક અને રેડ કલરના પોલા ગોળ સર્કલ મૂકેલા છે. તો બે પ્રકારના પરમાણુની ગોઠવણી ધરાવતી દ્વિપરિમાણીય રચના છે. સેમ અહીંયા પણ એ જ સ્ટ્રક્ચર છે. હવે ઇંગ્લિશ શબ્દ જે તમે કીધું સમદૈશિક, દિશા એ લોકોની સરખી, એને ઇંગ્લિશમાં આઇસોટ્રોપિક કહેવાય. આઇસોટ્રોપિક. અને વિષમદૈશિક શબ્દ મૂકેલો છે તો વિરુદ્ધ શબ્દ થઈ ગયો. એન આઇસોટ્રોપિક થયો ને, વિરુદ્ધ થઈ ગયો. એન આઇસોટ્રોપિક તમારી પાસે બની શકે. બરાબર. અને પાછું અસ્ફટિકમય પદાર્થ છે એને ફોર્મસ કહેવાય. આગળ સ્પેલિંગ તરીકે AMORPHOS લખેલું હોય. બરાબર. પણ એમ ફોર્મસ ન બોલાય, એ સાયલન્ટ છે એટલે ફોર્મસ. ફોર્મસ નો અર્થ ગ્રીક ભાષામાં ફોર્મસ નો અર્થ થાય આકાર વગરનું. તમારી જ્ઞાતિનો આકાર નિશ્ચિત નથી એટલે ફોર્મસ શબ્દ વાપરેલો છે. તો અસ્ફટિકમય પદાર્થ છે ફોર્મસ કહેવાય. તો અહીંયા આગળ એન આઇસોટ્રોપિક શબ્દ વાપરેલો છે. હવે સ્ફટિકમય જો ઘન પદાર્થ હોય કે જેમાં અણુ, પરમાણુ કે આયનોની નિશ્ચિત પ્રકારની લાંબા ગાળા સુધી વ્યવસ્થિત ગોઠવણી થયેલી હોય, એ રેન્જ બદલાતી નથી હોતી. બરાબર. તો યાદ કરું તમને કે ભાઈ 11મા ધોરણમાં જે તમારી પાસે પી બ્લોકની અંદર સિલિકેટ સંયોજનો આવતા હતા, ખબર છે ને? તો સિલિકેટ સંયોજનોમાં મૂળભૂત તત્વ તરીકે સિલિકોન ને ઓક્સિજન તો છે જ તે. બરાબર. સાથે સાથે અમુક જગ્યાએથી કોણ નીકળી જશે? સિલિકોનના પરમાણુનું વિસ્થાપન થાય ને એલ્યુમિનિયમના પરમાણુ જોડાઈ જતા હતા. તો એને એલ્યુમિનો સિલિકેટ સંયોજન પણ આપણે કીધેલા ત્યારે. પણ એ જે સિલિકેટ સંયોજનો છે એ SiO4 4- મૂળભૂત એકમ હતો. SiO4 4- મૂળભૂત એકમ સમચતુષ્ફલકીય રચના હતી. પણ સિલિકેટ સંયોજનના જે તમે પ્રકાર મૂકેલા, ઓર્થો સિલિકેટ, સાદા સિલિકેટ,
પાયરોસિલિકેટ અથવા ડાયસિલિકેટ કહેવાય, બરાબર. વલય સિલિકેટ અને શૃંખલા સિલિકેટ, એને મેટાસિલિકેટ કીધેલું હતું બેને. સ્તરીય સિલિકેટ લેયર અને ત્રિપરિમાણીય સિલિકેટ. તમારી પાસે 6 પ્રકાર હતા. હવે એની અંદર ટેક્સ્ટમાં જે આકૃતિ મૂકેલી છે કે દાખલા તરીકે ક્વાર્ટઝ છે, તો ક્વાર્ટઝ જે છે સાદું જે ક્વાર્ટઝ, તો ક્વાર્ટઝની અંદર એકદમ વ્યવસ્થિત ગોઠવણી થયેલી હોય. હીરો અને ગ્રેફાઇટ લઈ લો ને, તો હીરો જે છે ત્રિપરિમાણીય જાળીદાર રચના છે. ગ્રેફાઇટમાં લેયર સ્તરમાં છે, બેન્ઝીનના ષટકોણ આકારના સ્તર. તો ષટકોણનું એક લેયર, બીજું લેયર, ત્રીજું લેયર, ઉપરા ઉપરી જે લેયર છે, તો કોઈ પણ લેયરમાં નિયમિત ષટકોણ આકાર છે ને. તો એવી રીતે જો સ્ફટિકમય ઘન પદાર્થ હોય તો લાંબા ગાળા સુધી અણુ, પરમાણુ કે આયન, હું ત્રણેય શબ્દ બોલીશ, અણુ, પરમાણુ કે આયન. સાદો સ્ફટિક હોય તો અણુ કે પરમાણુનો બનેલો, આયોનિક સ્ફટિક હોય તો આયનનો બનેલો છે. તો એની ગોઠવણી લાંબા અંતર સુધી એકદમ વ્યવસ્થિત રહેવાની છે. જો વ્યવસ્થિત ગોઠવણી રહેતી હોય તો એ લોકોના ભૌતિક ગુણધર્મો જે છે, ભૌતિક ગુણધર્મ તરીકે તમારી પાસે કયા આવી શકે? ગલન બિંદુ જે ભૌતિકમાં જ આવે ને, વક્રી ભવનાંક છે, કાંચ તરીકે આપણે લઈએ તો, અને ચુંબકીય ગુણધર્મ છે, મિકેનિકલ એનર્જી એટલે આપણે યાંત્રિક, અને આંતરિક ઉર્જા ઇન્ટરનલ એનર્જી હતું, અને યાંત્રિક મિકેનિકલ એનર્જી યાંત્રિક ઉર્જા, વક્રી ભવનાંક છે, ગલન ઉષ્મા છે, ચુંબકીય ગુણ છે. એ બધા ગુણધર્મો જે છે શું છે? કેવા રહેવાના? સરખા જળવાના કે અલગ અલગ પ્રકારના રહેવાના? સરખા રહેવા જોઈએ. કેમ? તો કે એમાં પરમાણુની ગોઠવણી લાંબા અંતર સુધી સરખી છે. પણ તમને અસ્ફટિકમયમાં એ જ ક્વાર્ટઝનું આપેલું, ક્વાર્ટઝ કાચ લખેલું છે. ક્વાર્ટઝ કાચમાં જે સ્ટ્રક્ચર મૂકેલું છે, સિલિકોન ડાયોક્સાઇડના પરમાણુની રચના છે, પણ જે નિયમિત ષટકોણ છે એની બદલે અનિયમિત આકાર, અસ્તવ્યસ્ત તમને જોવા મળે. તો એ અસ્ફટિકમયની રચનાનું તમારી પાસે સેમ્પલ તૈયાર થાય. હવે અહીં પાછા આવો તમે કે આપણે વાત કરીએ પ્રમાણે દૈશિકતા એટલે દિશા, ડિરેક્શન. તો સ્ફટિકમય છે એ વિષમ દૈશિક છે, એન આઇસોટ્રોપિક શબ્દ વાપરેલો છે. તો બેમાં તમને ફરક શું દેખાય છે ચેક કરો. તો ચેક કરવામાં તમે જે સ્ફટિક છે દ્વિપરિમાણમાં, એમાં આ એબી લાઇનિંગ જે મૂકેલી છે એ તમે લાઈન દોરો તો જે બે પાર્ટ પડશે એ પાર્ટમાં વિભાજન થયું. તો પહેલા એબી વિચારો, તો આ સાઈડે તમારે બધા રેડ કલરના જ ટપકારે છે, આ પેલી બાજુ બધા બ્લુ કલરના જ ટપકારે છે. એટલે એક સાઈડે પરમાણુની ગોઠવણી સરખી થઈ છે, બીજી બાજુ પરમાણુની ગોઠવણી સરખી કરી, પણ બંને અલગ અલગ પ્રકારની છે. તો પેલા ગુણધર્મ સરખા ન રહેવા જોઈએ, સમાન ગુણધર્મ ન ધરાવી શકે. કારણ કે આ પાર્ટ પડી જશે તો એની ગોઠવણીનો ગુણધર્મ અને પેલાની ગુણધર્મ ગોઠવણી જુદી હોવાથી સરખો રહે ખરો? ના જ રહે. એટલે ગુણધર્મ બદલાય. અને એનાથી ઉલટું સીડી જે લાઈન રેખા દોરેલી છે, જો આ તમે ચેક કરો, વચ્ચેથી જે લાઇનિંગ કરેલી છે, તો એમાં જે અસમાન પરમાણુ જે દેખાય છે તમને રેડ અને બ્લુ, તો એમાં સંખ્યા પણ સરખી નથી રહેતી ને. તમારી પાસે અહીંયા આગળ જે બ્લુ કલરની સંખ્યા, રેડ કલરની સંખ્યા, ત્યાં પણ જુદું થઈ શકે. તો આને વિષમ દૈશિક થયું કહેવાય. બે ભાગ પડવાથી બંનેમાં પરમાણુ ઊભી લાઇનિંગ કરો તોય અલગ પડી ગયેલા છે, આડી લાઇનિંગ કરો તો પણ અલગ જ તમારી પાસે તૈયાર થાય છે. સાચું? અને ત્યાં જશો ને સમદૈશિક શબ્દ વાપરેલો છે. સમદૈશિક આઇસોટ્રોપિક કીધું છે. તો હવે આની અંદર કેવી પરિસ્થિતિ થઈ કે જો તમે એબી લાઇનિંગ તમે જોશો, હા, એમાં કમ્પેરિઝન કરો. આની આકૃતિ પાઠ્યપુસ્તકમાં નથી, વિષમદૈશિકની જ છે, પણ મારે તમને કમ્પેરિઝન કરવા માટે સમજાવવું પડે. તો એબી લાઇનિંગમાં બધા રેડ વન સાઈડ છે, બ્લુ વન સાઈડ છે. ત્યારે બાજુની આકૃતિમાં એબી લાઇનિંગ જોઈ લો, બંનેની હાજરી છે. બ્લુ છે ત્યાં રેડ પણ છે, રેડ છે ત્યાં બ્લુ પણ છે. તો એનો અર્થ એમ કે એમાં જે યાંત્રિક ગુણધર્મ, ચુંબકીય ગુણધર્મ, વક્રી ભવનાંક છે, ગલન બિંદુ છે, એ જે ભૌતિક ગુણધર્મ આપણે કહીએ છીએ સરખા રહેવાના. હા કે ના? એ સરખા રહી શકે. હા, એટલું ખરું કે અહીંયા સ્ફટિકમય ઘન પદાર્થોને બે ભાગ પાડી દો તો તમે બે ભાગ પછી આના પછી કયા પ્રકારના પરમાણુ હશે એની આગાહી કરી શકાય. જેમ કે તમે એબી લાઇનિંગ તોડી નાખી છે, બરાબર? તો તમે એમ કહી શકો કે આની પછીનો જે ભાગ હશે બ્લુ લાઇન હશે, અથવા આગળના ભાગમાં રેડ લાઇન જ હશે. હવે NaCl એકમ કોષ વિચારો ને, જે આપણે જોઈ લીધો છે કે ભાઈ સોડિયમ ક્લોરાઇડ છે,
મીઠું આખું એમાંથી એકમ કોષ તમે લઈ લીધો, બરાબર, નાનો ટુકડો, પણ એ નાના ટુકડા પછી તમે આગાહી કરી શકો Na પ્લસ પછી Cl માઇનસ જ હોય કે Cl પછી Na પ્લસ જ હશે. આના પછીના એકમ કોષનું સ્ટ્રક્ચર કયા પ્રકારનું હોય એની આગાહી કરી શકાય, જે જાણી શકાય સ્ફટિકમયમાં, બરાબર. અસ્ફટિકમયમાં એવું ના થાય, કારણ કે આ તમે ક્રેક કરો છો એવી લાઈન અથવા સીધી લાઈન છે તો એમાં પરમાણુ બંને પ્રકારની હાજરી આવશે, બ્લુમાં રેડ પણ છે, રેડમાં બ્લુ પણ છે, એટલે એને સમદૈશિક બેમાં સરખા ભાગ પડી જાય. એટલા માટે લાંબા ગાળા સુધી એની અંદર ગુણધર્મો પોતાના જાળવી રાખે છે. આ મેઇન તફાવત છે. સાથે સાથે જે કીધું એ પ્રમાણે કે ભાઈ લાંબા અંતર સુધી ગોઠવણી સરખી છે પોતાની, પેલામાં અનિયમિત ગોઠવણી થવાની, અનિયમિત આકાર થવાનો, નિયમિત આકાર છે, પણ આ રચના તૈયાર થયેલી કહેવાય. અને આ જે સ્વભાવ કીધો છે, તો સ્વભાવ નેચર માટે શું કહેશો તમે? તો સ્ફટિકમય જે પદાર્થ હોય એ લોકોની ચોક્કસ લાક્ષણિકતા હોય. કોઈ પણ સ્ફટિક માટે ગુણધર્મ સરખા જળવાયેલા રહેવાના. આજે ભૌતિક ગુણધર્મ કયા એ પ્રમાણે સરખા રહેતા નથી, અને આમાં ગુણધર્મો તમારા બધા સરખા જળવાયેલા રહે. અને ગોઠવણી શબ્દ છેલ્લો, તો એ લાંબા ગાળા સુધી નિયમિત ગોઠવણી હોય છે. ઓરિજિનલ હોય બે વસ્તુ ભેગી કરતા નહીં. આ અલગ દુનિયા હતી અને પેલી ગોઠવણીની જે ચર્ચા છે, લાંબા ગાળા સુધી નિયમિત ગોઠવણી રહેવાની છે. અને પેલી અસ્ફટિકમયની અંદર જે ગોઠવણી છે એ ટૂંકા ગાળા સુધી સમાન રહે, અને પછી તમારી પાસે સરખી ગોઠવણી રહેતી હોતી નથી. એના માટે મેં કીધું એ પ્રમાણે પાઠ્યપુસ્તકમાં જે તમને આકૃતિ આપેલી છે એ આકૃતિમાં ષટકોણ સિલિકા જે છે, સાદું સિલિકા, ઘન સિલિકા તરીકે કીધું છે, અને પેલું કાચ સિલિકા છે. પાછું સાથે સાથે વર્ણન પણ કરી દીધું ને આપણે કે ભાઈ અસ્ફટિકમય પદાર્થ છે એને ઘટ્ટ પ્રવાહી તરીકે સ્વીકારી શકાય, સ્નિગ્ધ પ્રવાહી પણ કહી શકાય. અને પેલું પુરાતન શાસ્ત્ર જે આપણે કહીએ, પુરાતત્વ ખોદકામ કરીને જે મળે, તો વર્ષો પહેલા અથવા ખોદકામથી જે સ્થળ વધ્યા જળ થાય, જળ વધ્યા સ્થળ થાય, ભૂકંપ આવે, અર્થક્વેક, તો બધી સૃષ્ટિ દટાઈ ગયેલી હોય, તો એ જમાનાનું જે સ્ટ્રક્ચર હોય એ વખતના જે કાચનો ઉપયોગ કરતા, તો ઘણી વખતે જે ગ્લાસ છે, કાચ બોલું છું, ગ્લાસ એટલે પીવાનું નહીં, કાચ જે છે એ તમને પારદર્શક પાણી કલરનો હોવાને બદલે તમને દૂધિયા કલરનો દેખાય. તો દૂધિયા કલરનો હોવાનું કારણ શું છે? તો કે કાચ પોતે અસ્ફટિકમય છે, છતાં એમાં ચોક્કસ પ્રકારની સ્ફટિકમય રચના બનતી હોય. એટલે કેટલાક પદાર્થને, જો આમાં બોલીએ આપણે, કેટલાક પદાર્થને ઊંચા તાપમાને એટલે ચોક્કસ તાપમાને પીગાળીને ઠારવામાં આવે, તેમાંથી સ્ફટિકમય રચના પણ બને છે. એટલે જે દૂધિયા કલરનો જે કાચ મળે છે એમાં અસ્ફટિકમયમાંથી સ્ફટિકમય રચના બનેલી હોય, એટલે ચોક્કસ પ્રકારના સ્ટ્રક્ચર બને, પણ લાંબા ગાળા સુધી તો હોતા જ નથી. એટલે સ્નિગ્ધ પ્રવાહી તરીકે પણ તમે સ્વીકારી શકો છો. એટલે ટૂંકમાં હજી તો તમારી પાસે જે પ્રસ્તાવિકાનો જે આખો ટોપિક છે, પ્રસ્તાવિકાની અંદર ફરી પાછા તમે આવતા રહો. તો મેં કહ્યું એ પ્રમાણે કે ભાઈ મુખ્ય ત્રણ જે પ્રકાર, ઘન, પ્રવાહી અને વાયુ, એ પોતાની ચોક્કસ લાક્ષણિકતાને કારણે અલગ પડી શકે છે, બરાબર. કારણ કે વહનનો ગુણધર્મ પ્રવાહી અને વાયુ માટે છે, જે ઘનને નથી. કારણ કે મીન પોઝિશન એટલે નિશ્ચિત આકાર, ચોક્કસ સ્થાન જાળવે, દ્રઢ પણ રહી શકે, અસંકોચનીય રહી શકે, પોતાના સ્થાન પર દોલન ગતિ કરતા હોય, આંદોલન ગતિ, એના કારણે એ જે સામાન્ય લાક્ષણિકતા તમે કીધી. પણ સ્થિરતા માટેના બંને વિરુદ્ધ પરિબળ છે, બરાબર. જકડી રાખવા માટેનું પરસ્પર આંતર આણવીય અંતર ઓછું હોય. આપણે શું કીધું? આંતર આણવીય અંતર ખૂબ જ ઓછું છે, તેમની વચ્ચે આંતર આણવીય આકર્ષણ બળ વધુ પ્રબળે, અંતર ઘટે આકર્ષણ બળ વધે, એટલે પરસ્પર જકડી રાખે. ત્યારે પ્રવાહી અને વાયુમાં શું છે? અંતર વધુ છે, મુક્ત રીતે ગતિ કરી શકે છે, ગતિ ઉર્જા છે, તો સ્થિતિ ઉર્જા ઓછી છે. એ બે પરસ્પર સામસામી પરિબળ કીધા. પછી તમે જે ચર્ચા કરી કે સ્ફટિકમય અને અસ્ફટિકમય પદાર્થ, એની પોતાની વિશિષ્ટ પ્રકારની લાક્ષણિકતા, એના બધા જ ઉદાહરણ છે તમારી પાસે. પણ આપણે તફાવત સ્વરૂપે જે કોષ્ટક છે એની ચર્ચા કરી. ભાઈ આકાર, એના પછી ગલન બિંદુ, ત્યાર પછી ચિરાડ એટલે જે તમે તીક્ષ્ણ હથિયાર વડે, તીક્ષ્ણ વસ્તુ વડે તમે કાપો, બે ભાગ પાડી દો, તો
તો સ્ફટિકમય પદાર્થની અંદર તમે આગળ બે ટુકડામાં આગાહી કરી શકો કે આના પછી સામેના ભાગમાં આવું જ હશે, તો આની સામેની ભાગમાં જ હશે. પેલામાં રફ સરફેસ, પરમાણુ, અણુ, અસ્તવ્યસ્ત ગોઠવણી હોય એટલે ચોક્કસ આગાહી ના થઈ શકે. ગલન ઉષ્માગીરી, દૈશિકતા, દિશા આ જવાબદાર છે ભૌતિક ગુણધર્મ માટે. બરાબર, એ ગુણધર્મ બદલાય જ જાય કારણ કે સ્ટ્રક્ચર બદલાઈ ગયું છે. ત્યારે પેલામાં તમારી પાસે ગુણધર્મ જળવાયેલા રહેતા હોય અને સ્વભાવ કેવો છે લોકોનો, આગાહી કરી શકાય, ગુણધર્મ જાળવી રાખે અને ગોઠવણી લાંબા ગાળા સુધી એક જ સરખી રહેતી હોય, પેલામાં નથી રહેતી હોતી. એટલે આ સામાન્ય આપણું જે ચેપ્ટર સ્ટાર્ટ થયું પ્રસ્તાવિકાથી ચાલુ કરીને 2-3 પાના સુધીની મેં તમને સરસ મજાની વાર્તા કરી દીધી છે. અને પછીનો જે તમારી પાસે હવે ટોપિક આવવાનો છે એ ટોપિક આપણો કમ્પ્લીટ 11મા ધોરણનો છે કે ભાઈ ઘન પદાર્થનું તમે વર્ગીકરણ કરો. આ તો પતી ગયું સ્ફટિકમય, અસ્ફટિકમય. ઘન જ હતો, સ્ફટિકમય, અસ્ફટિકમય. પણ હવે ઘન પદાર્થનું પોતાનું જે વર્ગીકરણ કરશો એના જે તમે પ્રકાર 11માં ભણી લીધા, આણવીય ઘન પદાર્થ પહેલો, આયોનિક ઘન પદાર્થ, ધાત્વીય ઘન પદાર્થ અને સ્વસંયોજક અથવા જાળીદાર ઘન પદાર્થ પણ કહેવાય. આ 4 પ્રકાર પડી જાય એમાંથી ખાસ એમસીક્યુ તમને પેપરમાં પૂછે. પ્રશ્ન તરીકે થિયરી તો પૂછવાની જ હોય, સાથે સાથે એમસીક્યુ પણ પૂછે. ઉદાહરણ તરીકે કોઈ પણ સેમ્પલ મૂકે કે આ 4 માંથી કયા પ્રકારનું અથવા નીચેનું ઉદાહરણ કયા પ્રકારનું છે, એ રીતે તમને પૂછવાનું હોય. પણ બધા જ ગુણધર્મો તમે ડિટેલમાં 11માં શીખેલા જ છો. અત્યારે માત્ર રીકેપમાં તમારે જાણકારી જ મેળવવાની થવાની છે. પણ એ ઘન પદાર્થનું આખું વર્ગીકરણ જે છે, ફરી બોલું છું, આણવીય ઘન પદાર્થ, આયોનિક ઘન પદાર્થ, ધાત્વીય ઘન પદાર્થ અને સહસંયોજક અથવા તો જાળીદાર ઘન પદાર્થ, એવું વર્ગીકરણ તમે શીખવાના છો. એ હજી એવી વાર્તા થયા પછી તમે સ્ફટિકના બંધાણ ઉપર જવાના અને એ બધી નવી નવી દુનિયા આકૃતિ વાળી ખોલવાની છે. પણ ડિસ્ક્રિપ્ટિવ પોર્શન હોવાથી આટલું તમે સરળતાથી વાંચીને પણ તૈયાર કરી શકશો. લાઈન ટુ લાઈન વાંચો, પેન્સિલ સાથે રાખો, જ્યાં જરૂર લાગે તો તમે અંડરલાઈન કરતા રહો વાંચીને, તો એ તૈયાર થઈ શકે, વાંધાજનક નથી. ઓકે, નેક્સ્ટ ટાઈમ ફરી પાછા મળીએ છીએ નવા ટોપિક સાથે. આવજો.